લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। नेशनल मिशन और नेचुरल फार्मिंग अंतर्गत कृषि विज्ञान केंद्र नाना कंधाधर खाते 5 दिवसीय प्राकृतिक कृषिની તાલીમ યોજાઈ। સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસરના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત તારીખ 13 મે થી 5 દિવસીય પ્રાકૃતિક કૃષિનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિષયોને આવરી લઈને 55 જેટલા કૃષિ સખી કમ્યુનિટી રિસોર્સ પર્સનને તાલીમ આપવામાં આવી હતી। કમ્યુનિટી રિસોર્સ પર્સન ભાઈઓ દ્વારા 3 ગ્રામ પંચાયતોના ક્લસ્ટરમાં પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન આપવામાં આવે છે, જેના ભાગરૂપે ચોટીલા તાલુકાના નાના કાંધાસર ગામ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કમ્યુનિટી રિસોર્સ પર્સનને કૃષિ યુનિવર્સિટીના વિશેષ વિષય નિષ્ણાંતો, ખેતીવાડી બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ બાબતે તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તકે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલે જણાવ્યું હતું કે આ 5 દિવસીય તાલીમ કાર્યક્રમ દરમિયાન 2 દિવસ ઓન ફાર્મ તાલીમ દ્વારા કમ્યુનિટી રિસોર્સ પર્સનને બાયો ઇનપુટ બનાવવા બાબતે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ વિવિધ પાકો સાથેના પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવવાની પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી। વધુમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાંધાસર પાસેના ભીમગઢ ગામે મનસુખભાઈ ગોહિલના ફાર્મ પર BRB યુનિટ અને સાયલા ખાતેના દિનેશભાઈ સોનાગરા ઝીરો ટીલેજ સાથે વિકસાવેલા પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ પર પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર।